ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुखं मृगलक्ष्मा तमो शान्ति शान्तिरातर्जिनोऽस्तु ज्ञानज्ञानक्रियादिकार्यकुशल प्रद्युम्नजेताग्रो आन्तरलोचनमेकमस्ति सुतरां वृद्धासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवापर सोऽयं सौम्यवनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यवनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यवनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यवनः सदा विजयते अरविन्दसूरीश्वर। ઉત્તરાધ્યાય સૂત્રમાં સાધકની યાત્રાનું માર્મિક વર્ણન છે. એટલા ઊંડાણથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે સાધકની સાધના સર્વોચ્ચ કક્ષાની બનીને ટોચ પર પહોંચી જાય. મૌણમ ચરિષ્યામિ સવિચ્ચ ધમ્મમ સહિયે. સાધક કેવો છે? એ પોતાની સાથે છે, પોતાની નિર્મળ ચેતનાની સાથે છે અથવા પોતાના નિર્મળ ગુણોની સાથે છે. જે પોતાની સાથે છે એ સાધક, જે પરની સાથે છે એ સાધક નહીં. અલબત્ત અર્થ એ છે કે જેનો ઉપયોગ પરમાં છે એ સાધક નહીં. જેનું મન સંપૂર્ણતયા સ્વમાં છે એ સાધક. કોશિશ કરવી છે કે 24 કલાક આપણે માત્ર ને માત્ર સ્વમાં જ રહીએ. બહુ મજાની વાત ઉપમિતિમાં સિદ્ધર્ષિજીએ કહી, અનાદ્યભ્યાસ યોગેનો વિષયાસક્તિ કરદમે ગર્તે સુકર સંકાશમ યાતિ મે ચટુલમ મન. પ્રભુ, પરમાં કોઈ આકર્ષણ છે જ નહીં. માત્ર અનાદિના અભ્યાસને કારણે મારા પગ, મારું મન એ તરફ જવા માટે ઉપડે છે. પરમાં આકર્ષણ છે જ નહીં. આપણે પરમાં કેમ છીએ? વી હેવ નો ઓપ્શન. એક ઓપ્શન સ્વનું, સ્વની દુનિયાનો, સ્વની આનંદમય દુનિયાનું તમને મળી જાય, તમે પરમાં રોજો નહીં, રહી શકો નહીં. તો અનંત જન્મોમાં તો આ વાત બની કે વી હેડ નો ઓપ્શન. મારા માટે પણ કહી શકું કે મારા ગત જન્મોની અંદર કદાચ મારી પાસે પણ સ્વનો વિકલ્પ નહોતો, અને એટલે હું પણ પરમાં યાત્રા કરતો રહ્યો. પણ આ જન્મમાં સ્વનો આનંદ એવો તો ચખાઈ ગયો છે કે હવે પરમાં જવાનું શક્ય નથી રહ્યું. તો મારે કહેવું છે કે તમારા અનંતા જન્મો કરતા આ જન્મની વિશેષતા શું? સાધના પ્રભુની પહેલા પણ થઈ, શ્રાવણ્ય પ્રભુનું પહેલા પણ લેવાયું. આ જન્મમાં ફરક એ જ પાડવો છે કે આપણો પરનો રસ
બિલકુલ છું થઈ જાય, અને એ પરનો રસ છું ત્યારે જ થવાનો છે ત્યારે સ્વનો અલગ ઝલક પણ આનંદ મળશે. વિકલ્પ તો જોઈએ ને મનની પાસે. ખીટી ન હોય, હેન્ગર ન હોય તો માણસ સાયકલની જે છે હેન્ડલ ઉપર કોટ લટકાવશે. કંઈક તો જોઈશે એને. તમે સ્વના આનંદનો ઓપ્શન ન આપો તો તમારું મન પરવા રહેવાનું છે. એટલી તમારી ભૂલ સ્થિતિ તમે સમજાવો. શુભમાં તમે રહ્યા પણ શુભનું એ ઊંડાણ નહીં પકડાણું કે જે શુદ્ધને ટચ થઈ શકે. સ્વાધ્યાય કર્યો 1000 ગાથાનો, ઉપર છેલ્લો સ્વાધ્યાય થયો. સ્વાધ્યાય એ જ છે જે અહોભાવથી શરૂ થાય અને સ્વાનુભૂતિમાં પલટાય. બીજા કોઈને સ્વાધ્યાય આપણે કહી શકતા નથી. તો અત્યાર સુધી અનંતા જન્મોમાં ગરબડ ચાલી. આ જન્મમાં કહી શકાય કે આ ક્ષણ સુધી આ ભૂલ કદાચ ચાલુ છે. પણ એક જ પ્રશ્ન તમને કરું, હવે શું? વોટ નાઉ? હવે શું? જાગ્યા ઘરથી સવાર એમ લાગે છે કે સ્વનો આનંદ મેળવવો. ઘણા મને કે સાહેબ સ્વનો આનંદ ચાખ્યો જ નથી ને એનું આકર્ષણ કેમ થાય? મેં કોઈ થાય. અમેરિકા તો એ બધા ગયેલા નથી કે કાશ્મીર તમે ગયેલા નથી. કદાચ કાશ્મીર ગયેલો માણસ એ કાશ્મીરની વાત કરે, કદાચ તમને કાશ્મીર જવાનું મન થઈ. એમ સ્વાનુભૂતિ સંપન્ન કેટલા મહાપુરુષો થયા. દેવચંદ્રજી, આનંદ ઘનજી, ઉપાધ્યાયજી, કેટલા બધા થયા. માન વિજય મહારાજ કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. અનંતા જન્મોની અંદર જે આ સ્વનો મને નહોતો મળ્યો એ આ જન્મમાં મેં ચાખ્યો છે. આ બધા સ્ટેટમેન્ટ્સ આપણે જોઈએ, સાંભળીએ, થોડાક ઊંડાણમાં જઈએ, આપણને સ્વનું આકર્ષણ થયા વગર રહે છે. તો મારી દૃષ્ટિએ તમે જેને શુભ કહો છો ને એ શુભ પણ બરોબર પકડાયું નથી. કારણ એ શુભે તમારા મનને સંપૂર્ણતયા કવર્ડ કર્યું નથી. કાર્પેટ હોય વોલ ટુ વોલ એટલે પૂરી સરફેસ જે છે, પૂરી ફરસ જે છે એ કાર્પેટથી કવર્ડ થઈ જાય. એમ તમારો સ્વાધ્યાય કેવો નથી કે એને મનને પૂરેપૂરું કવર્ડ કરી નાખ્યું હોય. એટલે એ સ્વાધ્યાય કરતી વખતે પણ મનના બીજા ખૂણામાં કોઈ વિકલ્પો વિભાવ સંબંધી ચાલી રહ્યા છે. મતલબ કે સ્વાધ્યાય પણ સાચો થયો નથી, ભક્તિ પણ સાચી થઈ નથી. યાદ રાખો, તમને નિરાશ કરવા માટે નથી કહેતો સાહેબ અમારી જિંદગી નિષ્ફળ ગઈ નહીં, મારે સફળ બનાવવી છે તમારી જિંદગી. આત્મસંતુષ્ટિમાંથી નીકળી જાઓ બહાર. આ સ્વાધ્યાય શું થયું એનાથી? સ્વનું દર્શન થવાથી, સ્વનું એક સામાન્ય પણ નિદર્શન થવાથી પરનો રસ છૂટવા માંડ્યો. જો પરનો રસ છૂટ્યો જ નથી તો સ્વ તમને મળ્યું છે એમ કહી શકાય. એટલે સ્વાધ્યાય દ્વારા જે સ્વનું આંશિક પણ દર્શન થવું જે થયું નથી, ચાલશે નહીં. આપણે આ જન્મને
નિષ્ફળ બનાવવો નથી. જો તમે નક્કી છો, હરીશ્યોર, આ જન્મને નિષ્ફળ બનવા દેવો નથી, નક્કી, તો આ જ ક્ષણથી કામ ચાલુ કરવાનું છે. શુભ એવું હોવું જોઈએ જે એક ક્ષણમાં તો તમારા મનને ટોટલી કવર્ડ કરી નાખે. એ સ્વાધ્યાય વખતે, એ ભક્તિ વખતે મનનો એક ખૂણો પણ બીજી જગ્યાએ ન હોય એની સાવધાની તમારી જોઈએ. દેરાસરમાં તમે ગયા, પરમાત્માનું અપ્રતિમ રૂપ તમારી સામે છે, અને એ વખતે બીજી કોઈ વ્યક્તિ આવી તમારું ધ્યાન જઈ શકે ખરું? મને પૂછવું છે. કેમ જાય? કારણ હોતું એક જ છે, પ્રભુને જોયા ને. પ્રભુના એ અપરૂપ રૂપને તમે જુઓ, એ વિતરાગ દશાને જુઓ, એ પ્રશમ રસને જુઓ. એવું પ્રશમ રસ ભરેલું વ્યક્તિત્વ, અસ્તિત્વ દુનિયામાં ક્યાંય નથી. તો તમને બીજી કોઈ વ્યક્તિ જોવાનું મન કેમ થઈ શકે? ભક્તિ પાછળથી પણ કેપ આપે એ વાત જુદી છે. ભક્તિની ક્ષણોમાં તો ટોટલી તમારું મન એના દ્વારા કવર્ડ હોવું જોઈએ. કરી શકે નહીં? બોલો, શક્ય છે? એવું તો ગિરાસમાં રો કેટલો? 5 કલાક, અડધો કલાક. એ વખતે તમે તમારા મનને સ્થિર ન કરી શકો. આ વાત મનમાં આવી જ નથી. હું શા માટે પ્રભુના દેરાસરે જાઉં છું? વાય? શા માટે જાઉં છું? પ્રભુના એ પ્રસમ રસને જોઈને મારે મારી ભીતરના પ્રસમ રસનો આસ્વાદ લેવો. દર્શનનો મતલબ આ છે. એ જોયું પ્રસમ રસ, ગમી ગયું, ક્યાંથી લાવો? ગુરુને પૂછીશું. ગુરુ કે બેટા ક્યાંયથી લાવવાનું નથી, તારી ભીતર જ છે. તારું અસ્તિત્વ પ્રસમ રસથી ભરેલું છે. બહારના કોચલાને તોડી નાખ્યું. સહી સોની સાથે હોવું છે. શું છે? તમે લોકો સાંભળી લો છો, હોમવર્કમાં કાચા છો. તમે જુઓ હવે આજની ક્ષણથી કે સ્વની સાથે, તમારા કોઈ પણ ગુણની સાથે તમે કેટલો સમય 24 કલાકમાં રહો છો. એટલે ફોરમાં જ્યાં જ્યાં તમે જાઓ છો એ ક્ષણને તમારે નોંધવી પડે. ક્યાંય આસક્તિ થઈ ગઈ, નોંધી લો. એકચ્યુઅલી મન તમારું એલર્ટ હશે ને તો ફોરમાં જવાનું બહુ ઓછું થઈ જશે. તમારું મન એક સંયમીનું મન છે, અને તમારા મનમાં એ વાત તો છે જ કે મારે મારા પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું છે. અને પ્રભુની આજ્ઞા એક જ છે, તું સ્વમાં ડૂબી જા. પ્રભુની છેલ્લી નિશ્ચય આજ્ઞા આ જ છે, તું તારા સ્વરૂપમાં લીન થઈ જા. આવું કંઈ જોવાશે હવે? ખરેખર જો તમને થાય આજે કે અનંત જન્મોમાં નથી મળ્યું મને, એ મારે આ જન્મમાં મેળવવું છે, તો તમે મહેનત કરવાની. અને પેલો માણસ હોય ને, બહુ દુખ્યા ને દુઃખ નહીં કે છે, 1 કરોડ ગયા તો 5 લાખ વધારે ગયા, શું ફરક? આટલા જન્મ તો ગયા જ છે, 1 જન્મ વધારે ગયા છે. એવું છે તમારે? આ જન્મનો કેટલો મોટો ભાગ નિષ્ફળ ગયો.
હવે પણ નિષ્ફળતા જ વરવી છે. હું તમારા મનમાં વિચારના બીજો રોપું છું, એને પાણી પણ છીડકવાની કોશિશ કરું છું, પણ તમારી બાજુ પ્રયત્ન જોઈશે કે બીજ સંરક્ષિત રહે. એ બીજને બકું આવી ચરી જશે તો મારું પાણી નાખવાનો અર્થ નહીં રહે, પછી બીજ જ દિવસનું પાણી નાખે. આ વિચાર બીજ સતત રહેવું જોઈએ. આ જન્મ મારો આના માટે છે, સ્વાનુભૂતિ માટે. જો સ્વનું આવો પરમ આનંદ આવા મહર્ષિઓ કહે છે તો પછી એ આનંદ મારે ચાખવો જ રહ્યો. ધનજી અને સારી ભદ્રજી જેવા એ વખતના ધન કુબેરો જે વૈભવની ટોચ પર હતા, કીર્તિની ટોચ પર હતા, અનુકૂળતાની ટોચ પર હતા, તમારી દૃષ્ટિએ એ લોકોને આ મળ્યું નાચી ઉઠ્યા છે. વાહ, અદભુત, અમારો જન્મ સાર્થક થયો. તમારે જન્મ સાર્થક કરવો છે. મેં પહેલા કહેલું, ધન્નાજીની સારી ભદ્રજીને વૈભારગીરીની ગુફા હતી. બરોબર, તમને બધાને ગુફા મળી જાય એવું છે. બોલો, પરમાથી રસ તમારો ગયો ને તો તમે ભીત સાહેબ મોડું કરી બેસી જવાના. આટલા બધા મહેમાનો આવશે, તમે ખબર જ નહીં કોણ આવ્યું કોણ ગયું. તમારે એટલી સરસ વ્યવસ્થા છે, મંડપ ખાલી જ પડેલો હોય છે. તમારો ઉપાશ્રયમાં ભીડ હોય તો મંડપમાં જતા રહો ભગવાન પાસે, ભગવાન જોડે સ્વાધ્યાય કરો, કઈ વાંધો નથી. પણ આ એક લક્ષ્ય નહીં બંધાય ને ત્યાં સુધી ગાડી સ્ટાર્ટ થવાની નથી. આપણે ક્યાં જવું છે, ક્યાં જવું છે, ક્યાં જવું છે? પેલા કાકા રેલવે સ્ટેશન ઉપર પૂછપરછની ઓફિસ ઉપર આવ્યા અને પૂછ્યું કે દિલ્હી મેં હમણાં આવવાનો છે અને કેટલી વાર? પેલા જોઈને કીધું 10 મિનિટની વાર. દેહરાદૂન એક્સપ્રેસ ને કેટલી વાર? ફલાણા મેલને કેટલી વાર? પેલું બુકિંગ ઓફિસ વાળો કે કાકા તમારે જવું છે કઈ ગાડીમાં કહો ને, જવું એ ગાડી ટિકિટ લઈ લો, બેસી જવાનું. કાકા કે મારે એક ગાડીમાં જવાનું નથી કે છે. મારે તો હું આ બાજુ રહું છું, શહેરમાં જવાનું છે, પાટાને ક્રોસ કરીને જવું, પુલ ઉપરથી જવું એટલું વિચારો. જો 10 મિનિટમાં કોઈ ગાડી ના આવવાની હોય તો પાટા ક્રોસ કરીને ઝડપથી જતો રહું, નહીં તો મારે પુલ ઉપરથી જવું પડે. આ તો કરવું નથી ને આપણે. નક્કી એક વાત હું નક્કી કરું ચાલી જતું હોય ને હું તો કહી દઉં આખી દુનિયામાં બધાને મળી જાય. થતું ને તમારે જ કરવું પડે છે. આ દાખલો એવો છે કે જે સર કરી આપે તો પણ ચાલતો નથી, કે મમ્મી કરી આપે તો પણ ચાલતો નથી, એને પોતે જ એ દાખલો કરવો પડે છે. આ દાખલો તમારે જ કરવો પડશે. આ જન્મને સાર્થક બનાવવું છે. સહીએ 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 ઉત્તરાયણ આખું ન ગોખી શકાય ને તો પણ 15મું અધ્યયન દરેકે કરી દેવાનું. અદભુત છે. જેને જેને કરવું હોય એને એનું પુસ્તક પણ મંગાવી આપવામાં આવશે. ધર્મરુચિને કહી દેજો મેં અર્થ સાથે અને વિવેચન સાથે એ અધ્યયન આખું લખેલું છે, તમને આખી નાનકડી ચોપડી આપી દેશે. સહીએ હું કોની સાથે છું? શું આ જન્મ પરની સાથે રહેવા માટે મને મળ્યું છે કે પ્રભુની સાથે સ્વની સાથે રહેવા માટે મળ્યું છે? આજે જ્ઞાન પંચમી હતી. સવારથી ઘણા બધા મંડી પડેલા છે ગાથા કરવા. એક સ્કોર તો આવ્યો અધ્યાત્મ યોગનો અમારો,
72. બીજા પણ જેણે જેટલી કરી હોય, એક સવારે 60 નો સ્કોર આવ્યો હતો. જેટલાનો 50 ઉપરનો હોય અથવા 25 ઉપરનો હોય, બધા લખી આપજો ચિઠ્ઠીમાં, એટલે એમને અનુમોદના થઈ શકે. જ્ઞાન, પણ જ્ઞાન એટલે શું? તમે જ્ઞાન ભણ્યા છો નથી ભણ્યા એની ખાતરી કેમ થાય? ખંભાતમાં મહોપાધ્યાય યશો વિજયજી અને મહોપાધ્યાય માન વિજયજી, બે દિગ્ગજ અનુભૂતિવાન પુરુષો ભેગા થયા. ઉપાધ્યાયજીને એક ગ્રંથોનું કામ હતું, એટલે એક અલગ ઉપાશ્રયમાં રહેલા, જ્યાં મોટો ગ્રંથાગાર હતો. માનવીય માણસે અલગ ઉપાશ્રયમાં હતા. બંને મહાત્માઓ હતા. મહાત્માઓને સરળ જ્ઞાન સારે કહ્યું, અસ્થિ ચેત ગ્રંથિ ભીજ જ્ઞાનમ. ગાંઠોને તોડે એવું જ્ઞાન મળી ગયું, વાત પૂરી થઈ ગઈ. આવા જ્ઞાની મહાપુરુષોમાં ગાંઠ તો હોય નહીં. હું મોટો ને એ નાનો, હું એ રસ્તે કેમ જવું, કશું જ નથી હોતું. માત્ર ઘોડાનો રાગ હોય છે. બે એકબીજાને ત્યાં જતા આવતા. લોકોની ઈચ્છા બંનેનો લાભ મળે, તો પ્રવચનનો સમય બેઉ અલગ રાખ્યો અને ખંભાતરાય શ્રોતાઓ બંને મહાત્માઓને સાંભળતા પીતા. મહિના પછી એવું બન્યું, એક ભક્ત ખંભાતનો આગેવાન શ્રેષ્ઠી હતો, એ મહોપાધ્યાય માનવીય મહારાજ પાસે આવ્યો. એ પણ બંને પ્રવચનમાં રોજ જતા હતા. ઉપાધ્યાય યશોવિજયનું પ્રવચન થોડું જ્ઞાન ચર્ચાથી સભર રહેતું. કોશિશ તો એ જ હોય કે લોકોને એપ્લાય થાય એ રીતે બોલવું, પણ જ્ઞાની પુરુષ હતા એ થોડી જ્ઞાન ચર્ચા આવતી. માનવીય મહારાજની શૈલી આખી અલગ હતી. સ્તવનની પંક્તિઓ ગાય, કોઈ રાસની પંક્તિઓ ગાય અને એ કથા જે છે એને નલકારે. તો સામાન્ય જનોને માનવીય મહારાજનું પ્રવચન ગમે, બુદ્ધિમાનોને ઉપાધ્યાયજીનું ગમે. એ ભક્ત શ્રેષ્ઠી આવ્યો અને એને માનવીય મહારાજ તમને કહ્યું, સાહેબ બે પ્રવચન હું સાંભળું છું, પણ તમારું પ્રવચન એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી. પેલા મારા સાહેબ જ્ઞાની છે એવું કહેવાય છે ખરું, પણ મને કે એમના પ્રવચનમાં મજા નથી આવતી. મારી દૃષ્ટિએ તમે જ જ્ઞાની છો. આ કેવા માણસ હતા? પણ માનવીય મહારાજ જ્ઞાની પુરુષ છે. એટલે ભાઈ વાત એવી છે કે હું પ્રવચનકાર ખરો, પણ તમારા જેવા માણસો માટે. મહોપાધ્યાય યશો વિજયજી મારા જેવા માણસો માટેના પ્રવચનકાર. એટલે ભાઈ તમને ખ્યાલ ના આવે, પણ એમની પાસે જે દરિયા જેટલું જ્ઞાન છે એની અપેક્ષાએ નદી જેટલું તો નહીં, પણ એક ઝરણા જેટલું પણ જ્ઞાન મારી પાસે નથી. આવું જ ચીનમાં બનેલું. ચીનના બે મહાવિદ્વાનો કન્ફ્યુશિયસ અને ચાંગફો. એકવાર બહારનો એક વિદ્વાન આવેલો ચીનના રાજાની સભામાં. આ બંને જે મહાત્માઓ હતા એ તો જતા હતા રાજસભામાં, ઉંમરલાયક પણ હતા, ઘરે રહેતા, કોઈ આવે તો જવાબ આપતા. તો એ જે વિદેશી વિદ્વાન આવ્યો એને કહ્યું કે ચાંગફુ અને કન્ફ્યુશિયસ બે વિદ્વાન છે, પણ કન્ફ્યુશિયસની વિદ્વત્તા તો ખરેખર બહુ ઊંચી છે, દાદ માગી રહેલી છે. એક ભક્ત હતો ચાંગફુનો, એ તરત સભા પૂરી થઈને ચાંગફુને ત્યાં ગયો. ઘણી રાત્રે એક મજાની વાત થઈ ગઈ. શું થયું? એક વિદેશથી બહુ મોટો વિદ્વાન માણસ આવેલો, નામાંકિત માણસ, અને એણે કહ્યું કે તમારા ચીનમાં બે જ્ઞાની પુરુષો છે, કન્ફ્યુશિયસ અને ચાંગફુ, પણ કન્ફ્યુશિયસ કરતા પણ ચાંગફુનું જ્ઞાન વધુ છે, બહુ ઘણું છે.
જ્ઞાની છે ને કદી અહંકારી હોય જ નહીં. અહંકારી હોય એ જ્ઞાની કહેવાય પણ નહીં. ચાંગફુએ એટલી સરસ વાત કરી કે ભાઈ એવી વાત છે કે તમે કોઈના ઘર પાસેથી જાઓ, કમ્પાઉન્ડ વોલ એકદમ નીચી હોય તેનો બંગલો તમને દેખાય. કોઈની કમ્પાઉન્ડ વોલ બહુ ઊંચી હોય ને તો બંગલો બહુ સારો હોય તો બહારથી તમને દેખાય નહીં. એટલે મારી કમ્પાઉન્ડ વોલ નાનકડી છે તો મારી નાનકડી ઝૂંપડી પણ પહેલા દેખાડી. કન્ફ્યુશિયસની કમ્પાઉન્ડ વોલ ઊંચી છે, એટલા મોટા છે કે બધા એમને સમજી શકે પણ એમ નથી. એટલે કમ્પાઉન્ડ વોલ ઊંચી થઈ ગઈ અને પછી મારી ઝૂંપડી કરતા એમનો બંગલો 1000 ગણો ઊંચો છે. પેલા દેખાયો નહીં. કન્ફ્યુશિયસની ટોલે મારું જ્ઞાન છે જ નહીં. કન્ફ્યુશિયસ બહુ જ ઊંડા 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 જ્ઞાની છે. મને જયારે પણ સાધનાના વિષયમાં સવાલ થાય ત્યારે માત્ર હું કન્ફ્યુશિયસની પાસે જઉં છું અને એટલું સરસ સમાધાન આપે છે કે લાગે એ માત્ર જ્ઞાની જ નથી, અનુભૂતિવાન પણ છે. સહીએ આ જ્ઞાન જોઈએ છીએ. અહંકારને તોડે, રાગને તોડે, જીવ દ્વેષને તોડે. અસ્થિચેત ગ્રંથિ બીજ જ્ઞાનો, જે ગાંઠોને ન તોડે જ્ઞાન નહીં. મૂળ વાત મારી આજની એ છે, આ જન્મ સફળ બનાવો છે કે નિષ્ફળ? સુધારી જેમ ચાલ્યું એમ ચલાવી નાખવું છે કે આ ક્ષણથી જ ફ્રોમ વેરી ધીસ મોમેન્ટ મારે પરિવર્તન લાવી દેવું છે. સદગુરુ તૈયાર, તમને એપ્રોપ્રિએટ શાસ્ત્રો આપવા માટે તૈયાર, માર્ગદર્શન આપવા તૈયાર, બધી જ તૈયારી છે. માત્ર તમારી આ એક અભિપ્સા જોઈએ. અને એટલે જ હું ઘણી વાર કહું છું, 99% ગ્રેસ, 1% એફર્ટ. પ્રભુ તરફથી, સદગુરુ તરફથી 99% કૃપા વરસી રહી છે. એક જ ટકો તમારે જોઈએ માત્ર ઝંખરામ, માત્ર અભિપ્સા. એ આવી ગઈ તો કામ ચાલુ. કાલે આ જ વાત મારે ફરીથી દોહરાવી છે કે કેટલાના મનમાં આ વિચાર બીજ આપ્યું એનું ગમ્મર વલોણું કેટલા કલાક ચાલ્યું. કાલે એ જ વાત.